જય દ્વારકાધીશ. રબારી સમાજને જણાવતા આનંદ થાય છે કે રબારી સમાજની એક ઐતિહાસિક જીત થઈ છે અને સમાજના દર્શન થયા છે જીતના. કાલે મોડી રાત્રે અમારા માલધારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી, ગુવાભાઈ રબારી અને ચૌધરી સમાજના અન્ય આગેવાનોની સંયુક્ત બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે અને કિંજલબેનને ઘરે પરત આપી દેવામાં આવે છે. આ રબારી સમાજની ઐતિહાસિક જીત છે એનો એક દાખલો છે. અને આવી જ રીતે જો રબારી સમાજની એકતા આજે ગુજરાતમાં જે અત્યારે દેખાઈ રહી છે એ ભવિષ્યમાં પણ દેખાશે તો રબારી સમાજ કોઈ પણ પરિણામ આપવા માટે સક્ષમ છે, એનો આ દાખલો છે. અને અત્યારની અંદર હાલની અંદર રબારી સમાજમાં એક ઐતિહાસિક જીત છે, કારણ કે પોરબંદરથી લઈ અને પાલનપુર અને નવસારીથી લઈ નળાબેટ સુધી આ રબારી સમાજની એકતાની ગૂંજ આજે આખા ગુજરાતની અંદર સાંભળવા મળી રહી છે. એટલે હું આ તમામ રબારી સમાજના, માલધારી સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. ભવિષ્યમાં આવી જ રીતે જો આપણે આપણી રબારી સમાજની આ રીતે તાકાત બતાવીશું અને આવી જ રીતે બધા સમાજના આગેવાનો મળી અને આ રીતે જો નિર્ણય લેશું તો કોઈ પણ નિર્ણય રબારી સમાજ લઈ શકે છે. એનો આ એક દાખલો છે. ખૂબ ખૂબ આભાર તમામનો. જય દ્વારકાધીશ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.